પરિણીત મહિલાઓએ આ દિવસે ક્યારે પણ વાળ ના ધોવા જોઈએ, નહીં તો તમને પસ્તાવો થશે। આ સાથે જ આપણે જાણીશું કે કેવી રીતે પરિણીત મહિલાઓ તેમના વાળને ધોયા વિના ઉપવાસ કરી શકે છે અથવા કોઈ પૂજા અથવા શુભ કાર્યમાં ભાગ લઈ શકે છે। સાથે એ પણ જાણીશું કે મહિલાઓની એવી કેટલીક ભૂલો વિશે જેના કારણે ઘરનો વિનાશ થાય છે। હિન્દુ ધર્મમાં લગ્ન અને અંતિમ સંસ્કાર સિવાય પણ ઘણી એવી પરસ્પરો આજે પણ વિધાવાન છે। તેથી જ પરિણીત મહિલાઓએ પ્રતિ દિવસ કોઈ પણ કામ કરતા પહેલા શુભ અને અશુભનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। તમે જાણતા જશો કે વિવાહિક મહિલાઓ દ્વારા વિશેષ દિવસ છોડીને ધર્મશાસ્ત્રમાં તેમના વાળ ધોવાને નિષેધ માનવામાં આવ્યું છે। અઠવાડિયાના કેટલાક ખાસ દિવસો જો મહિલાઓ તેમના વાળ ધોવે છે તો તેમના પતિ પર મુસીબત આવી શકે છે અને તમારા બાળકો અને પરિવારને પણ તકલીફ પડી શકે છે। ચાલો જાણીએ કયા છે તે દિવસો, પરંતુ તે પહેલા તમે ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર રહે તો વિડીયોને એક લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માં ચોક્કસ લખો। ચાલો જાણીએ સુહાગન મહિલાઓએ કયા દિવસે વાળ ના ધોવા જોઈએ અને કયા દિવસે તેમના વાળ ચોક્કસપણે ધોવા જોઈએ। નંબર 1 ની વાત કરીએ તો બુધવારના દિવસે ખાસ કરીને અવિવાહિત છોકરીઓએ તેમના વાળ ધોવા જોઈએ નહીં, તો તેના ભાઈ પર કોઈ મોટું મુશ્કેલી આવી શકે છે જે તમે કલ્પના પણ કરી શકતા નથી। ત્યાંથી જેવો સંભવ બને તેટલું છોકરીઓએ બુધવારે વાળ ન ધોવા જોઈએ। નંબર 2, જો કોઈ પરિણીત મહિલા ગુરુવારે વાળ ધોવે છે તો તેના પતિની ઉંમર ઘટતી રહે છે અને પુરુષોને પણ ગુરુવારના દિવસે નખ, વાળ વગેરે ના કાપવા જોઈએ અને ના તો ગુરુવારે કપડાં વગેરે ધોવા જોઈએ અને ના તો ઘરને પોતું મારવું જોઈએ। જો તમે આવું કરો છો તો તમારા પરિવાર પર મોટી આફત આવી શકે છે। નંબર 3 ની વાત કરીએ તો સોમવાર, જો કોઈ વિવાહિત મહિલા સોમવારે પોતાના વાળ ધોવે છે તો તેની પુત્રીઓ અને પુત્ર પર કોઈ મોટું અથવા મોટી સંકટ આવવાની સંભાવના છે। પરિવારમાં કોઈ મોટી આફતોનો સામનો કરવો પડી શકે છે। આવી સ્થિતિમાં પરિણીત મહિલાઓએ ક્યારે પણ પોતાના વાળ સોમવારના દિવસે ના ધોવા જોઈએ। પરિવારને સંકટથી બચાવવા માટે સોમવારના દિવસે મહિલાઓએ આ નિયમનું પાલન કરવું જોઈએ। ચાલો મિત્રો, હવે જાણીએ કે કયા દિવસે મહિલાઓએ વાળ અવશ્ય ધોવા જોઈએ। મિત્રો, શુક્રવારના દિવસે પરિણીત મહિલાઓએ પોતાના વાળ ધોવા જોઈએ। આનાથી ઘરમાં બરકત આવે છે અને સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે। જે મહિલા શુક્રવારના દિવસે પોતાના વાળ ધોવે છે તેમના પતિ જલ્દી ધનવાન બને છે। મિત્રો, જો કોઈ કારણોસર તમે તમારા વાળ ધોઈ શકતા નથી અને આવી સ્થિતિમાં તમારે કોઈ કાર્ય અથવા કોઈ પૂજા વિધિમાં હિસ્સો લેવાનો છે અથવા તો કોઈ વ્રત, ખાસ મિત્રો યાદ રાખજો, કોઈ વ્રત કરવાનું છે તો વાળ ધોયા વિના પણ ભાગ લઈ શકો છો। આ માટે પરિણીત મહિલાઓએ તેમના માંગ પર સિંદૂર લગાવવું જોઈએ અને તે પછી તમે તમારા વાળ ધોયા વિના કોઈ પણ પૂજા અથવા ધાર્મિક કાર્યમાં ભાગ લઈ શકો છો। પુરુષો માટે ધાર્મિક કાર્યમાં જતા પહેલા વાળ ધોવા જરૂરી છે। મિત્રો, મહિલાઓના માંગના સ્થાને ગંગા સ્થાન માનવામાં આવે છે। આ ભાગને શાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આવા દંપતી પર માતાનો આશીર્વાદ હંમેશા રહે છે। પરંતુ મિત્રો, કપાળ પર સિંદૂર
વખતે મહિલાઓ કેટલીક એવી ભૂલો કરે છે જેના કારણે તેમને ઈચ્છિત પરિણામ મળતું નથી અને ઘરમાં વિનાશ પણ થવા લાગે છે. સિંદૂર લગાવતી વખતે પતિ પત્ની વચ્ચે ઝઘડો વધવા લાગે છે. ચાલો જાણીએ સિંદૂર લગાવતી વખતે તમારે કઈ ભૂલ ન કરવી જોઈએ. નંબર 1, કેટલીક મહિલાઓએ સિંદૂર લગાવવામાં ઘણી શરમ અનુભવે છે અને તે મહિલાઓ પોતાના વાળમાં સિંદૂર છુપાવે છે. પરંતુ જે મહિલા સિંદૂર છુપાવે છે અથવા થોડુંક સિંદૂર લગાવે છે તેમના પતિને સમાજમાં સન્માન નથી મળતું. મિત્રો, 2 નંબરની વાત કરીએ તો જે મહિલા સિંદૂર વધારે લાંબુ રાખે છે તેમના પતિને સમાજમાં ઘણું સન્માન મળે છે. તેમના પતિનું સર્વત્ર સન્માન થાય છે અને તેમના ધ્યેયો સિદ્ધ કરવામાં સફળ થાય છે. તેવી જ રીતે કેટલીક અન્ય બાબતો છે જે એક પરિણીત સ્ત્રીઓએ હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. મિત્રો, માત્ર એક સ્ત્રી જ ઘરની માલિક છે અને તેની પ્રગતિનો માર્ગ મોકળો કરે છે. પરંતુ કેટલાક એવા કામ છે જે મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ નહીં. તો દેવી લક્ષ્મી તેમના ઘરથી હંમેશા માટે દૂર થઈ જાય છે. નંબર 1, જો મહિલાઓએ જાતે જ ઘર સાફ કરતી હોય તો સૂર્યોદય પછી ઘરની સાફ સફાઈ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. ઘરમાં સૂર્યોદય પછી સાવરણી ના મારવી જોઈએ. નંબર 2, સૂર્યોદય પછી વાળમાં કાસ્કો લગાવવાથી ઘરમાં હંમેશા માટે દરિદ્રતાનો વાસ થાય છે. સાંજના સમયે વાળમાં કાસ્કો કરવાથી બચો. આનાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે. નંબર 3, મહિલાઓએ રસોડામાં સ્નાન કર્યા પછી જ પ્રવેશ કરવો જોઈએ. સ્નાન કર્યા વિના રસોડામાં પ્રવેશવું જોઈએ નહીં. નંબર 4, એવું ઘર જ્યાં ઘરની મહિલા હંમેશા ક્રોધિત રહે છે એવા ઘરોમાં લક્ષ્મી ક્યારે પણ પ્રવેશ કરતી નથી. નંબર 5, એવું પણ કહેવાય છે કે ઘરની મહિલાઓ દ્વારા ક્યારે પણ સાવરણીને લાત ના મારવી જોઈએ. નંબર 6, ક્યારે પણ રસોડામાં ખોટા વાસણ ના રાખવા જોઈએ. કેટલીક મહિલાઓને આવી આદત હોય છે કે રાતના ખોટા વાસણો સવારે ધોવે છે અને રાત્રે સૂઈ જાય છે. તો આવા ઘરમાં ક્યારેય દેવી લક્ષ્મીનો વાસ નથી થતો. આ ઘરમાં દરિદ્રતા અને દુઃખનું કારણ બને છે. નંબર 7, કોઈ પણ ને તમારા સિંદૂરની ડબ્બી ક્યારે પણ ના આપવી જોઈએ. પરિણીત મહિલાઓએ ક્યારે પણ પોતાના સિંદૂરની ડબ્બી જેમાં તમે તમારા માટે સિંદૂર રાખો છો તે અન્ય કોઈ સ્ત્રીને કે પર સ્ત્રીને ના આપવું જોઈએ. કોઈનો સિંદૂર પણ તમારે ના લગાવવો જોઈએ. જ્યારે તમે સિંદૂર લગાવો છો તો તેને હંમેશા એકલા અથવા તમારા માથા પર પલ્લું રાખીને લગાવો નહીં, તો તમને ખરાબ નજર લાગી શકે છે. પતિ સાથેનો તમારો સંબંધ બગડી પણ શકે છે. પોતાના હાથની બંગડીઓ અને તેમને પહેરેલી પાયલ કોઈની સાથે શેર કરવી જોઈએ નહીં. ખાસ કરીને ભૂલથી પણ કોઈની સાથે તેમની પાયલ વહેંચવી જોઈએ નહીં. આવું કરવું ખૂબ જ અશુભ. મિત્રો, અશુભ, બહુ જ અશુભ માનવામાં આવે છે. તમારા કપાળની બિંદી કોઈને પણ ના આપવી જોઈએ. જો તમે તમારી પાયલ કે બિંદી કોઈને આપો છો તો ઘરમાં દરિદ્રતા આવે છે. મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલતો નહીં. તમે જેવા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખશો તો માં લક્ષ્મીની કૃપા હંમેશા તમારા ઉપર બની રહેશે. તો મિત્રો, હવે મળીએ નવા વિડીયો, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધા બોલો રાધે રાધે.